અધિકુડા ઊભું થવું છે. જો હું એક મસ્ત એની મુવમેન્ટ બતાવું. ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જેમ તમે રોજે બધા કહેતા કે યશુબેન તમે થોડુંક સવારમાં પણ કહો, આજે હું વ્લોગ સવારમાં જ સ્ટાર્ટ કરી દઉં છું. અને આજે છે ને એક મસ્ત વસ્તુ બનાવવાની છે, એની રેસીપી પણ હું આપીશ તમને. તો ટિફિન બનાવવું છું, શાક રોટલી બનાવવાની છે, કે જોડે રાઈસ બનાવવાના છે, હેલ્ધી રાઈસ. તો એના માટે છે ને જો પનીર, કોબી છે, કેપ્સિકમ ને ગાજર એને બધાને મસ્ત કટ કરી લીધું છે. પછી રાઈસને બાફવા છે, કુકરમાં બાફવા છે, 3 વિસલ ગઈ છે. એટલે આમ સાવ પહેલાં બહુ બફાઈ જાય એવા નહીં, થોડાક આમ આખા દાણા રહે ને એ રીતે બાફવાના. એ બાફી લીધા છે. પછી આ જે બધું વેજીટેબલ છે ને હું શેલો ફ્રાય કરી લઈશ. અને પછી હું તમને આગળ એની રેસીપી બતાવું કે સેલો ફ્રાય કર્યા પછી હું એને કઈ રીતે વઘાર કરું છું. સાવ ઇઝી વઘાર છે અને એકદમ છે ને નેચરલ ટેસ્ટ આવે બધા વેજીટેબલનો, રાઈસનો. એવું નહીં કે બીજું કાંઈ ઇન્ગ્રીડિયન્ટ યુઝ કર્યું છે. આપણે જે કિચનના સિમ્પલ નોર્મલ આપણે મસાલિયું હોય ને એના જે મસાલા છે ને એનાથી જ બની જવાનું છે. અને એમાં પણ બે થી 3 ઇન્ગ્રીડિયન્ટમાં તો રાઈસ રેડી થઈ જશે. તો ચલો હું બનાવું અને તમને આગળ રેસીપી આપીશ, કન્ટિન્યુ કરજો. આજે તો સવારમાં જ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને આ રાઈસ બધા પહેલી વાર ખાશે. અને પહેલાં મેં એકવાર બનાવ્યા હતા પણ ત્યારે જસ્ટ સાગર એક જ હતા, એટલે એના એક માટે જ બનાવ્યા હતા. તો આજે તો બધા ટેસ્ટ કરશો, તો જોઈએ બધાને ભાવે છે કે નહીં. ચલો આગળ કન્ટિન્યુ કરજો. તો જો છે ને મેં કાજુ અને પનીર એને છે ને સેલો ફ્રાય કરી લીધું છે. હવે છોવાળી નાખી ભરવાની, એક જ પાવનું તેલ મૂકવાનું, એટલું રાઈસ બનાવવાનું છે. અને એનો વઘાર છે ને ખાલી હિંગથી કરવાનો છે, બીજું કશું નથી કરવાનું. હળદર પણ નહીં, એટલે આપણે વ્હાઈટ રાઈસ બનાવવાના છે. તો તેલ ઓલરેડી આવી જ ગયું છે, કેમ કે મેં પનીરને કાજુ બધી સેલો ફ્રાય કરી અને એટલે તો એમાં નાખશું આપણે થોડી ઘી. પછી વેજીટેબલ 1 બાય 1 નાખવાના છે. હાર્ડ વેજીટેબલ છે એને પહેલાં નાખવાનું. ગાજર હાર્ડ હોય તો હું પહેલાં નાખું છું. એને બહુ પકવવાનું નથી, થોડું થોડું આમ કાચું ના લાગે, વીર કચું તેને છે એવું કરવાનું છે. એટલે એમાં છે ને એક સોફ્ટનેસ આવી જાય અને થોડું ટેસ્ટ સારો લાગે, એવું ના લાગે કે સલાડ ખાઈએ છીએ. તો એ રીતે સેલો ફ્રાય કરી લેવાનું. ગાજર નાખવાનું, પછી કેપ્સિકમ નાખવાનું, એ થોડુંક હાર્ડ હોય છે. પછી કોબી નાખવાનું. અને હજુ મારે ઓનિયન કટ કરવાનું બાકી છે, તો એ ઓપ્શનલ છે, નાખવું હોય તો નાખવાનું, નહીં તો નહીં નાખવાનું. મને પહેલાં એમ થતું હતું મારે નથી નાખવું, પછી એમ થયું કે લાવને થોડુંક નાખવું એમ, એટલે મારે બાકી છે. પછી આ બધું સેલો ફ્રાય થશે તે હું કટ કરી લઈશ. તો તમે ટ્રાય કરજો આ રીતે રાઈસ બનાવવાની, બધાને ચોક્કસથી ભાવશે. નાના બાળકોને તો બહુ જ ભાવશે, કેમ કે આ હેલ્ધી છે, આમાં ઓઇલ બહુ યુઝ નથી થતું, બધા વેજીટેબલ આવે છે અને રાઈસ આવશે. પણ જો ડાયટિંગ કરતા હોય ને એના માટે બી આ હેલ્ધી જ કહેવાય. અને એ પણ ખાઈ શકે, કેમ કે વેજીટેબલ આવ્યા અને રાઈસ આવે છે તો એનું પોર્શન કંટ્રોલ કરવાનું, લાઈક એક બાઉલ ખાવાનું, વધારે નહીં, આખી પ્લેટ ભરીને નહીં ખાવાનું. તો આ ખાઈ શકાય, ડાયટ કરતા હોય એને પણ માપનું ખાવાનું ટૂંકમાં કહીને એમ. તો કન્ટિન્યુ કરો આગળ, હું તમને રેસીપી આપીશ. ગાજર સેલો ફ્રાય થાય છે તો દેખાય છે. અને આમાં મેં બધું એડ કરી દીધું છે, ગાજર, કેપ્સિકમ, પછી ઓનિયન એડ કર્યા અને એકાદ મિનિટ એ નહીં રહેવા દીધું, 30 સેકન્ડ જેવું ઓનિયન રહ્યા ને પછી કોબી નાખી દીધી છે, કેમ કે પછી એ સાવ છે ને પાકી જાય તો ટેસ્ટ ના આવે એટલું. એ બધું હીરકચું રાખવાનું થાય છે. હવે આમાં છે ને કંઈ નથી નાખ્યું, હિંગ નાખી દીધી. એટલે ટેસ્ટ અકોર્ડિંગ છે ને રાઈસને બાફવાનું ત્યારે મીઠું નાખ્યું હતું, તો આમાં છે ને મીઠું નાખ્યું વેજીટેબલને કાચું માટે. આ રીતે તમારા ટેસ્ટ
ટેસ્ટ અકોર્ડિંગ તમે નાખી શકો છો. હવે થોડીક વાર રહેશે ને ફૂલ ગેસ રાખવાનો એટલે કેવું ક્રિસ્પી કોટિંગ થઈ જાય પણ અંદરથી ફૂલ પાકી ના જાય. આ રીતે છે ને થોડું બોલાવવાનું. સવારમાં બનાવીને તો આ થોડોક ટાઈમ રહેશે એટલે તમે સાંજે ટ્રાય કરજો. એવું લાગે છે મને બીજું બધું નાખી દેવું જોઈએ એટલે આ સેલો ફ્રાય કર્યું તો એ પનીર તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. મેં તો સેલો ફ્રાય કર્યું છે. એકદમ બ્રાઉન તમને ગમતું હોય તો એવું કરી શકો છો. મેં મીડિયમ રાખ્યું છે, ફૂલ બ્રાઉન નથી કર્યું. જો મિક્સ એઝ અ સલાડ આને ખાવું હોય ને તો પણ ખાઈ શકાય. અને આનો છે ને મેઇન કિરદાર કયા મસાલાથી આવવાનો છે તમને ખબર છે? ગેસ કરો ને કમેન્ટ કરો કે આમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ શું હશે ટેસ્ટ માટે. કેમ કે આપણે તો અત્યારે હિંગ અને મીઠું નાખ્યું છે તો કંઈક ટેસ્ટ બીજો છે એનો પણ હશે ને. હિંગ ને મીઠાથી તો કંઈ રાઈસ બધાને ભાવવાના નથી. તો તમે ગેસ કરો કે હવે આમાં હું આગળ શું નાખીશ અને કમેન્ટ કરો. પાછું એવું નહીં કે આગળ જોઈ વિડીયોમાં જોઈ આવી અને પછી કમેન્ટ કરો. પહેલાં કમેન્ટ કરી દો. ખોટી કમેન્ટ હશે તો કોઈ કંઈ કહેશે નહીં. મસ્ત થઈ ગયું છે. અને હવે છે મસાલાનો વાળો. મસાલો તો શું છે ભાઈ? ઓરેગાનો નાખવાનો છે. તો આપણે આમાં ઓરેગાનો નાખીશું. ઓરેગાનો શું કામ હોય? ઇઝીલી બધું ડાયજેસ્ટ થઈ જાય ને એ રીતે. પણ આપણે મેઇન આનો જ ટેસ્ટ લેવાનો છે. ઓરેગાનો છે. તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ નાખી શકો છો. મારા ટેસ્ટ અકોર્ડિંગ નાખું છું. ઉપરથી છે ને તમે લીંબુ નાખી શકો છો. કોઈને લિટલ બીટ ગળો ટેસ્ટ જોતો હોય તો ખાંડ નાખી શકો છો. ખાંડ નાખવાની 2-4 ટીપા લીંબુના નાખવાનું. જે હું નથી નાખવાની બટ તમે એવું પણ ટેસ્ટ લઈ શકો છો. જો ઓરેગાનો નાખી દીધું છે. બધું મિક્સ થઈ ગયું. થોડુંક પેપ્રિકા નાખે, ચીલી ફ્લેક્સ કહીએ ને આપણે, એટલે એનાથી કેવું કે આપણે તીખાસ માટે કંઈ નાખ્યું નથી તો થોડુંક તીખું પણ થઈ જાય. મરચી નાખી શકો અને ચટણી ના નાખી શકો કેમ કે કલર ચેન્જ થઈ જશે ને ચટણીમાં એટલો બધો ટેસ્ટ. કેટલું મસ્ત લાગે છે. જોઈને એમ થાય કે આ જ ખાઈ જાવ. આમાં રાઈસ નથી નાખો. તો હવે રાઈસ એડ કરી દઈએ. રાઈસને છે ને મેં બાફી અને પ્લેટમાં અલગ કાઢી લીધા હતા. તમે કોઈ પણ રાઈસ યુઝ કરી શકો છો. જસ્ટ છૂટા રહેવા જોઈએ. આટલા અલગ રાખી સિમ્પલ રીતે ઉઘાડવાના છે. કોઈને ઇફ ના ભાવે તો સાદા રાઈસ ખાઈ શકે. અને મિક્સ કરી દઈશું. કરતા હતા કે ઝાંખી વગર સૂનું લાગે છે તો અમારા ઝાંખી બેન આવી ગયા છે મામાના ઘરેથી. સ્કૂલે જવાનું છે એટલે બાલી માસી લઈને આવ્યા છે. કેમ છે બાલી માસી? આવો આવો. ચો બા અમારો ખાઈને ડકાર ખાઈ છે. ઓડકાર ખાવાનો છે. ચો ચો જો આ લઈ જો ગલુલિયો. જો તો એમ નો કરે પણ ઊભી રહે હરખી કરવા દે. રાઈસ રેડી થઈ ગયા છે. મેં કાજુ પણ નાખી દીધા છે ઉપરથી ના ગરમ થાય અને થોડા ધાણા નાખ્યા છે. મસ્ત ટેસ્ટ કરવાનો બાકી છે હવે. પછી હજુ તો રોટલી બનાવવાની છે, ભાખરી બનાવવાની છે. સાગર ઉઠે ત્યારે ભાખરી. મમ્મી અને પપ્પાએ જમી લીધો છે, નાસ્તો કરી લીધો છે. ભાખરી અને હવે બધા જેમ જાગશે એમ બધાનો નાસ્તો. ચાલો ટેસ્ટ કરી લઈએ.
તમે પણ ટ્રાય કરજો, બહુ મજા આવશે. સિમ્પલ સોબર ઇન્ગ્રેડિયન્ટ છે. યસ, morning. વેરી ગુડ મોર્નિંગ. તો શું તમે કહેતા હતા? આજની શરૂઆત થાય છે અનહેલ્ધી ભાખરીથી. અનહેલ્ધી ભાખરી, એમ તો ઈ થોડી ઘણી હેલ્ધી હોય, એમાં થોડુંક તો પ્રોટીન હશે ને. નો, આની અંદર ઓઇલ હોય. ઓઇલ ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ, યુ નો. યસ. બટ આજે મારે ખાવી પડે છે એટલા માટે કે મારી બેગ ભરાઈ ગઈ છે. યસ. હું જાઉં છું બિઝનેસ ટ્રીપ માટે, લગભગ 4 ડે માટે, 4 દિવસ માટે. એટલે મને ત્યાં કઈ ખાવાનું ભાવવાનું નથી, મને ખબર જ છે. એટલે એક એટલે આજે એને ભાખરી ખાઈ લેવી છે. અને સવારમાં ઉઠ્યા ત્યારે તમને કેવો વિચાર આવ્યો હતો તો તમે જીમમાં ન ગયા? હા, આજે હું જીમમાં ન ગયો, જાગ્યો, અલાર્મ વાગ્યો, મારા મિત્રનો ફોન આવ્યો, મેં કીધું આવું છું. પછી મને મનમાં એમ થયું કે હું જીમમાં જાઉં, વર્કઆઉટ કરીશ ને મને તાવ બાવ આવી જાય કે પગ દુખશે તો મારી મારી ટ્રીપ ટ્રીપ બગડશે. એટલા માટે હું પાછો સુઈ ગયો. સારું કર્યું કે નહીં કહેજો તમે લોકો. સારું જ કર્યું કહેવાય ને. હેલ્થ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન. બિઝનેસ ટ્રીપ છે તમારા માટે, ફેસ્ટિવલનો સ્ટોક લેવા જઈએ છીએ એટલે રેડી થઈ જજો ફેસ્ટિવલની શોપિંગ માટે. પૈસા અત્યારથી ભેગા કરવા મળજો કેમ કે આ વખતે મોંઘી વસ્તુઓ તમારા માટે લાવવાના છીએ. પ્યોર કલકત્તી હેન્ડવર્કમાં, બરાબર? સાડીઓ, ડ્રેસ, આ બધી જ વસ્તુ, જ્વેલરી. એટલે ફટાફટથી સપોર્ટ કરવા મળજો અને પૈસા ભેગા કરવા મળજો ખાસ. ગમી ખાઈ લો છું. યસ, છેલ્લા હું નાખ્યું. પરાણે નાખી દીધું એને. બોલો, જો ના પાડું છું, મારે ડાયટ શરૂ છે. આ બધું ન સારું લાગે, એની અંદર ફ્રાય કરેલી બધી વસ્તુઓ હોય, ઓઇલ વાળી. બોલી લેવા જો ભાઈ, હવ બટા છે. બોલી લેવા જો ઘડીક એને. તો આમ હોવું જોઈએ. સમજ્યા તમે? પરાણે એને કોઈ નથી કીધું કે એકવાર એને મમરો લઈ જા. થોડું ખાવું પડશે. એનું માન રાખવું. બધુંય ખાઈ જજો, થોડુંક નહીં. જોયું? આમ આ સાગર ખોટું બોલે છે. ગાઈસ, હું ખોટું બોલું છું કે એ માણા તમે કોમેન્ટ કરજો. ઠીક છે, મમરા નહીં લઈ જાઉં, નામ નહીં લઈ જાઉં. જેવો વિડીયો બાંધશો ને કે થોડાક ભરી દેજે ને એટલે ઓલી ભરી દીધા છે ભાઈ, એના બ્લોગમાં જોજો તમે. ખોટું બોલે છે. બાકી ભાઈ જાય છે 2-3 દિવસ ટ્રીપમાં. કેટલા દિવસ? 3 દિવસ. ફ્લાઇટમાં. નવરાત્રીનું કલેક્શન એક નંબર આવવાનું છે. ધંધાની વાત કરીએ આપણે. હા, હું જવાનો છું ફ્લાઇટમાં. ફ્લાઇટના ટિકિટના પૈસા આપણે નવરાત્રી કલેક્શનમાં કાઢવાના છે. તો તમે બધા આવો લેવા. હા, ગરબા રમવાના. આ વખતે જૂની ચણિયાચોલી નથી પહેરવાની, આપી દેજો કોકને, બરાબર? આ વખતે પહેરવાનું છે નવી ચણિયાચોલી, એકડે એક મસ્ત. અને આમ જો એકલાય નથી પહેરવાની, બરાબર? મારા ભાઈ હારે, મોટ ભાઈ હારે મેચિંગ કરીને પહેરવાની. એના કરતા લઈ જજો, હે ને? આવો મસ્ત મજા. આવો 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 આવો, જલ્દી આવો, હાલો. ગાઈસ, આમ જો રિમ્પલબેનને પાછી આજે એક બોટલ સડે છે. ઓલરાઈટ છે પણ સડાવવી પડે છે. અને હવે યશવીન ફાવી ગયું છે ને તો હવે નકરી સડાવી દઈશ. એ યશવી, હા, ફાવી ગયું છે ને તો નકરી સડાવી દઈશ. નહીં રિમ્પલ? ડોક્ટર કહે તો બાવલું છું. આમ જો પગ કેટલું લાલ ઉલાળી ટમેટા ઉલાળી જેવું કેવું થઈ ગયું. બળ કરે. અદીકુડા ઊભું થવું છે. જો હું એક મસ્ત એની મૂવમેન્ટ બતાવું. હું વાત કરીશું, એવું બધું કેપ્ચર કર્યું છે. દાંત કાઢે ભાઈ બાવ પહેલી વાર હઈશું. જો લક્ષ્મીજી અમારા છે ને પહેલી વાર દાંત કાઢ્યા. જો ગાઈસ, અહીંયા છે ને મસ્તી હાલે છે, પણ એ મસ્તી આમનામ નથી હાલતી. 12:30 અત્યારે વાગ્યા છે, પણ આ બાટલો પૂરો થાય ને કંઈક તો ભેગું થાય એવું છે. આ બાટલો આજે ધીમો ધીમો થોડોક હાલે છે, ફાસ્ટ નથી હાલતો. જો અહીંયા ભરાવ આવી ગયું, ઉપરની જે જગ્યા હોય ને અડવા આવી ગયું, એટલું ધીમું હાલે છે. ઇન શોર્ટ પાણી, બરાબર? રિમ્પલબેન કેમ ધીમું હાલે છે આજ? મને શું ખબર હોય, લોહી આડું આવી ગયું છે, ઘાટું થઈ ગયું છે. એક ધક્કો મારો ને હાથે, આમ 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 કરો, ફેરવો, આમ એટલે પીવું જાય. હા, જો એમ નડતું હોય તો શું છે, પ્રેશર થાય ને તમારી નસમાં તો આગળ હાલવા માંડે એમ, બરાબર ને? બાકી આમ ટાઈટ બાઈટ આવે એવું નથી થતું ને? કાંઈ થતું નથી. અને કિશનભાઈ હમણાં નથી, 2-3 દિવસ તો આમ ગમે છે ને, જાખી હજી નથી, તો આજ ગયા છે ઈ. સવારના ગયા છે, ગમતું ન હોય એમ. ત્રણ દી ઓલે દી આવી જાય છે. જાખી દીકરો નથી અને પપ્પા નથી. આ ઝાંખી નથી ટુ મારી. જાખી 2.0 હું યશવી 2.0 અહીં જા કુડિયા આંખું ખોલીશ તે હે હવે ને હવાર પડી આખો દી હુતી કાં ઉઠી છે. રાજ્ય જાગતી છે ને એને કોઈ દી જાગતી નથી એટલે આ લઈ લે ને તારા વાઈટ કલરનું એ સિલા આવ્યા ભાઈ
એટલે આખી રાત આવી ડ્યુટી હોય ભાઈ. આ વાત એક બહુ આમ જોરદાર છે કે ભાઈ નાનું બેબી કે આપણે નાના હશું ને ત્યારે આપણી મમ્મી આવી આખી આખી રાત જાગતી હશે નહીં સિમ્પલ. જાગતા તો જ ને એમને આવડે છે આવું. એટલે માતાજી માટે એક સલામ. જો ઘડિયાળમાં 12 ઉપર થયું ને એનું અલાર્મ વાગી ગયું કે 12 થયા. 12:30 થયા હશે ને તે રીતે વાગે. હા 12:30 થયા. 12:30 થયા છે અને અમે નાઇટ ડ્યુટી હાલે છે અમારી અત્યારે આખા ઘરની. આ જો લાલ થઈ ગયા આમ જો. ચાલો ભાઈ, તો રિમ્પલબેનનો બોટલ પૂરો થાય એટલે આપણો બ્લોગ પૂરો. અને કાલથી આવશે નવો બ્લોગ. ક્વેશ્ચન આન્સર વાળો બ્લોગ બાકી છે. કોઈક એવી કોમેન્ટ કરી હતી, યાદ છે, પણ કિશનભાઈ રિટર્ન આવે ત્યારે બનાવશું, કેમ કે બધા જોડ્યા હોય તો તમને વધારે મજા આવે. બરાબર. કાલે આપણે કાલ નહીં, આમ તો કિશનભાઈ 2 દિવસ થાય, 2 દિવસ પછી આપણે એ બ્લોગ બનાવશું. યશવી 6 તારીખે આવશે. ત્યાં સુધીમાં તમને જે ક્વેશ્ચન્સ હોય ને જે તમારે અમને પૂછવા હોય એ કોમેન્ટ કરો, એટલે અમને જે આગળ કર્યા હતા એ અને આ બધા એમાંથી અમે લિસ્ટ બનાવશું. બરાબર. અને એના આન્સર આપશું. તો ફટાફટથી કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ક્વેશ્ચન આન્સર વાળો બ્લોગ જોવા. આજનો બ્લોગ યશવીએ ભાઈ સ્ટાર્ટ કર્યો છે. કેવી મજા આવી કોમેન્ટ કરી દેજો. બરાબર. ચાલો. બોલો. કડવો હોય એટલે એના પેટમાં કંઈ થાય નહીં. શું કહેવાય એને? કાંગસિયો. કોથળી પડું કોથળીમાં પડું ને ટોળાય નહીં ભાઈ. ભાઈ આ તો આપણું દેશી ઓહળિયું છે, દેશી. અને તમારા ઘરે મોટી ઉંમરના બા કે હોય ને ગૌઢા બા દાદી, એમને પૂછજો કે નાના બેબી માટે કઈ કઈ સારી વસ્તુ કહેવાય. પેટ ચોખ્ખું રહે, ઊંઘ સારી આવે અને શરીરને આપણે ખબર મસાજ કરે બેબીને, તો એ કઈ રીતે કરવું જોઈએ ને એવું પૂછીને કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે કેમ. અને કાંગ્રેસ શો કહેવાય ને હું કામ પાય ને એ કોમેન્ટ કરી દેજો હો, એટલે આઈડિયા આવે. આ હું કામ પાવાનું હોય રિમ્પલ? તે હું કામ પેટ કીધું? માટે તમારી બોયલા કે નહીં? પેટ માટે. અને ફોડવાનો હોય ભાઈ. શેકી પછી એને ઘસીને દૂધમાં પાવાનું હોય. સમજી ગયા ને? હા ભૂકો નીકળ્યો અંદરથી. ના ના હર્યું આખું વ્હાઈટ કલરનું હોય ને લઈ લેવાનું. પછી આનું કરવાનું હોય. એનું ઘસવાનું. બીજાનો ભૂકો થોડો હોય. ઓનો ભૂકો થયો ને આવું પરનો અંદરથી ભૂકો. નીકળે. જો આ કાંગ્રેસ શો કહેવાય. હે કાંગસ્યો. કાંગ્રેસ શો. અને હવે ભાંગવાનો હજી આવ. હવે નહીં તો ભાંગવાનું. આ કેમ પાવાનું? હવે એને જરીક ખમણી ઓલો કરી નાખે, ઘસી નાખે. ઘસવાનું. આ સરસ લો પાવડર. ભાઈ. દેશી દવા સિવાય ખોટ. અને પથ્થર ઘસારો હોય ને પથ્થર ઉપર ઘસવાનું હોય, પથ્થર ઉપર ઘસીને ખાવાનું. એવું. તો ભાઈ હાલો બાટલો થઈ ગયો છે પૂરો, એટલે આપણો બ્લોગ થઈ જશે હવે પૂરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ઓકે ગાઈજીસ, તો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.